સીતારામ. તો શ્રીહરિ હમ વિવેક ચૂડામણી જે ગ્રંથ છે હમ ભગવાન શંકરાચાર્યનો લખેલો આ વિવેક ચૂડામણીનો જે ગ્રંથ, જેની અંદર લગભગ 200 જેવા છે શ્લોકો, 200 થી કદાચ વધારે પણ છે. અને કેમ એમણે બસો આ ધન્યોહમ તો 7489 છે. 7489 યા એટલે 700 ને વિવેક ચૂડામણી ના મારી પાસે વિવેક ચૂડામણી એઝ ઇટ ઇઝ નથી, પણ કોકની છે, કોક દશેરા કરીને, દશોરા કરીને, અને નંબર છે યુ રાઈટ 581. 581 યા 581 શ્લોકો છે. સંસારા ધ્વનિ છેલ્લો. તો શરૂ કરીએ ભગવાનનું નામ લઈને. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને નતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વંદે દેવ ઉમાપતિ સદગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નિક ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સુરેશશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. તો જે મંગલાચરણનો શ્લોક પહેલું તો છે, નંદિતાની દિગંતાની યસ્યા નંદા અંબુ બિંદુના પૂર્ણાનંદમ પ્રભુમ વંદે સ્વાનંદૈક સ્વરૂપિણમ. આ શ્લોક કોણે લખ્યો છે તો મને ખબર નથી, પણ લખ્યું છે નંદિતાની દિગંતાની. એ છે કે યશ્યા નંદામ અંબુ બિંદુના, જેના આનંદ સમુદ્રના એક બિંદુ વડે, જે પહેલી લીટીનો ત્રીજો શબ્દ છે યસ્ય આનંદ અંબુ બિંદુના, કે જેના આનંદ સમુદ્રના એક બિંદુ વડે શું થાય છે? નંદિતાની દિગંતાની, કે દિશાઓના અંત સુધી આનંદ પ્રવર્તે છે. હવે જેમ ગઈ વખતે તમને કહ્યું હતું એ પ્રમાણે રામચરિત માનસ ની અંદર બાલકાંડ ની અંદર જે નામકરણની નો જે વિધિ હતો, એ નામકરણનો જે શ્લોક છે ત્યાં આગળ જ આ વાત આવી હતી. એ વાત મેં તમને ગઈ વખતે પણ કહી હતી, એને હું ફરી રિપીટ કરું કે બાલકાંડ ની અંદર જયારે નામકરણનો સંસ્કાર કરે છે તે સમયે હું સહેજ કાઢું તો કે છે કે 196 અને 197 ની વચ્ચે બાલકાંડ ની અંદર દોહો છે, જો આનંદ સિંધુ સુખ રાશિ, જો આનંદ સિંધુ સુખ રાશિ. તો જો આનંદ સિંધુ સુખ રાશિ, એ જ આ ત્રીજો શબ્દ છે, યસ્ય આનંદ અંબુ બિંદુના. રાઈટ. સીકર તે ત્રૈલો, શિખર એટલે કે બિંદુ, તેના વડે ત્રૈલોક સુપાસી, ત્રણેય લોકમાં કે છે કે આનંદ થઈ જાય છે. એ જ વાત આ પહેલી લીટીની અંદર કહેવામાં આવી છે. એટલે આ મંગલાચરણનો શ્લોક છે, એની અંદર ભગવાનનું જ વંદન કરવા માટેનો આ શ્લોક છે. કોણે રચ્યો છે મને ખબર નથી, પણ પછી બીજું કે છે બીજી લીટીમાં પૂર્ણાનંદમ, ભગવાન પ્રભુમ વંદે સ્વ આનંદૈક સ્વરૂપિણમ. એ પરમાત્મા કેવા છે? પૂર્ણ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, પોતે પ્રભુ છે, સ્વામી છે, અને એને વંદન અમે કરીએ છીએ. જે પોતાના એનું સ્વરૂપ શું છે? જે પોતાના જ આનંદની અંદર મગ્ન રહે છે
અને જે એક છે હમ, અને આનંદ જેનું એક છે અને આનંદ જેનું સ્વરૂપ છે હમ, તે એ આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહો કે હમ, તમે રામ કહો કે શિવ કહો, હમ, બ્રહ્મ પોતે આનંદ સ્વરૂપ છે, ભગવાન નારાયણ પોતે આનંદ સ્વરૂપ છે. હમ, તો અહીં આગળ આ શ્લોકની અંદર પરમાત્માની વંદના કરેલી છે અને વંદના કરવા નું જે મેન એ છે એ પરમાત્માને શરણે જઈએ આપણે બધા, હમ, જેથી આ ભગવાન શંકરાચાર્યએ જે કઈ વિવેક ચૂડામણીની અંદર લખ્યું છે એ પ્રમાણે આપણા બધાના જીવનની અંદર વિવેક જાગૃત થાય. હમ, આજે હું છાંદોગ્ય ઉપનિષદ સવારમાં વાંચતો હતો હમ, અને એમાં આવ્યું હમ, સા બુદ્ધિ શુભમ સંયુનક્તુ, હમ, એવો એક શ્લોક હતો, નાનો ટુકડો જ છે છેલ્લો. હમ, એટલે એમાં એ કહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે તે પરમાત્માની અંદર અમારી બુદ્ધિ, તે પરમાત્મા અમારી બુદ્ધિને શુભમાં જોડો. હમ, એટલે કે તે પરમાત્મા અમારી બુદ્ધિને કલ્યાણ તરફ લઈ જાઓ. હમ, તે બુદ્ધિ, તે ભગવાન, તે પરમાત્મા અમારી બુદ્ધિ મંગલ તરફ લઈ જાય. હમ, જેમ પેલા પેલા શું કહેવાય, સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ જે પેલો શ્લોક બોલતા હતા ને, જે સૌથી પહેલો આપણે ભગવદ્ ગીતાની એ કરીએ છીએ હમ, ત્યારે બોલીએ છીએ, તમને ખ્યાલ હોય તો, હમ, કે ઓમ વિશ્વાની દેવ સવિતઃ દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ના આસુવ. હમ, કે એ વિશ્વનો જે એક વિશ્વનો દેવ છે હમ, તે કોણ છે? સવિતા નારાયણ, ભગવાન હમ, સત્ય સૂર્યનારાયણ, જેને સવિતા કહે છે, એ જ પ્રત્યક્ષ દેવ હમ, તે અમારી તરફ આવતા તમામ દુરિતોને દૂર કરે, એમનો પરાજય કરે. હમ, અમારા જીવનની અંદર આવતા તમામ જે દુરિત, જે દુરિત, અહીં આગળ દુરિતનો અર્થ કર્યો છે દારિદ્ર કહેવાય, હમ, દુર્ગુણો કહેવાય, હમ, દોષો કહેવાય, એ હમ, બધાનો કે છે કે પરાસુ થાવ, એમનો હમ, પરાભવ થાવ. અને હમ, યદ ભદ્રમ તન્ના આસુઓ, હમ, અને અમારા જીવનની અંદર કલ્યાણનો ઉદય થાય. હમ, તો આ જે પહેલો શ્લોક છે અહીં આગળ, એ પ્રાર્થનાનો એ જ શ્લોક છે કે જેથી અમારી બુદ્ધિ કલ્યાણને જુએ, અમારી અંદર કલ્યાણનો એક પ્રકારનો કલ્યાણના માટે એક પ્રકારનો વિવેક જાગૃત થાય. સારું, હવે આગળ બીજો જે મંગલાચરણનો જે શ્લોક છે એ જોઈએ. હમ, સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદગુરુમ પ્રણતોસ્મ્યહમ. તો અહીં આગળ અર્થ કર્યો છે, જો અગ્નેય होकर भी હમ, संपूर्ण वेदांत के सिद्धांत वाक्यों से जाने जाते हैं, હમ, उन परमानंद स्वरूप सदगुरुदेव श्री गोविंद को मैं प्रणाम करता हूं. હમ, આમ તો દેખાય છે જે રીતે એ બીજી લીટીમાં મુખ્ય વસ્તુ છે પ્રણતોસ્મ્યહમ, પ્રણત અસ્મિ અહમ, હું એમને હમ, પ્રણામ કરું છું. કોને પ્રણામ કરું છું? સદગુરુને. હમ, એ સદગુરુ કેવા છે? પરમાનંદમ, પરમ આનંદ સ્વરૂપ છે. હમ, અને ગોવિંદમ, હમ. તો એક નર્મદા દ્રષ્ટિએ, તટે. હે, નર્મદા તટે. નર્મદા તટે. હમ, એક રીતે તો ભગવાન શંકરાચાર્યના જે ગુરુ છે હમ, એ ગોવિંદ ગૌડ પાદાચાર્ય છે. હમ, એ રીતે જો જોવા જઈએ હમ, તો શંકરાચાર્ય મંગલાચરણની અંદર પોતાના સદગુરુને
પ્રણામ કરે છે એમ પણ કહી શકાય. અને આ શ્લોકને ભગવાન કૃષ્ણમ વંદે જગદગુરુ ગણીને કૃષ્ણને વંદના કરી છે એ પ્રમાણે પણ કરી શકાય. પણ જે પહેલી લીટી છે એની અંદર જે પહેલો શબ્દ છે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ, કે છે કે સંપૂર્ણ વેદાંત ના સિદ્ધાંત વડે ગોચરમ, ગોચરમ એટલે ગો એટલે કે જાણવું, અથવા તો ગો એટલે ઇન્દ્રિયો પણ થાય છે. ઇન્દ્રિયો શું કરે છે? જાણે છે. જ્ઞાનેન્દ્રિયની વાત છે અહીંયા આગળ. તો ગોચરમ ઇન્દ્રિયો જાણવાનું કાર્ય કરે છે. એટલે કે છે કે જે પરમાત્મા સંપૂર્ણ વેદાંતના સિદ્ધાંત વાક્યો વડે જાણી શકાય છે. પણ એ પરમાત્મા કેવા છે? તમ ગોચરમ, એટલે કે એ જાણી શકાય નહીં તેવા છે. ભગવાન જાણી શકાય તેવા છે એમ, ના જાણી શકાય તેવા છે. તમ ગોચરમ, તમ એટલે કે તે, અને અગોચરમ શબ્દ છે. મ જે છે એ અડધો આ બાજુ, મ જે છે એ એકચ્યુઅલી તો તની ઉપર મીંડું છે અને પછી અગોચરમ શબ્દ છે. એટલે તમ એટલે તે, અને અગોચરમ એટલે કે જે જાણી શકાય તેવા નથી તે, જે જાણી શકાય તેવા નથી તે. અગોચર જેને ઇન્દ્રિયો વડે જાણી શકાય, જાણી ના શકાય એવા પરમાત્મા જે ગોવિંદ છે, પરમાનંદ છે, એમને હું સદગુરુ સમજીને એમને હું પ્રણામ કરું છું. પણ એ જ પરમાત્મા અહીં આગળ સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ કહી અને એક આશ્વાસન આપ્યું છે. ભલે ના જાણી શકાય, પણ ભગવાનને કોઈ જાણી શકતું નથી. વાત તો બરાબર છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતી દિવ્ય સ્તવે વેદૈર સાંગ પદક્રમોપનિષદૈર ગાયંતી યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતી યમ યોગિનો યશ્યાંતમ ન વિદુ, જેનો અંત કોઈ જાણતો નથી. યશ્યાંતમ ન વિદુ સુરાસુર ગણા, સુર અને અસુરના દેવ ગણો, દેવતાઓ અને અસુરોના ગણો પણ જેને જાણી શકતા નથી તે પરમાત્માને અમે વંદન કરીએ છીએ. એવો શ્લોક છે ભાગવતની અંદર 12મા સ્કંદના 13મા અધ્યાયનો પહેલો શ્લોક છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત, કે એની અંદર કહેલું છે કે પરમાત્મા જે છે એ જાણી શકાતા નથી. એ કોઈને પૂરેપૂરા જાણી શકાતા નથી. પણ જે જાણવા માટે પ્રયત્ન કરે છે, જે ભગવાન જાણી શકાતા નથી, એના વેદાંતના સિદ્ધાંત વાક્યોથી તમે જાણી શકો છો. એટલે કે તમે એના વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો એમ કહેવા માંગે છે. એવા એ ગોવિંદ પરમાનંદ જે સદગુરુ સ્વરૂપ છે એમને અમે પ્રણામ કરીએ છીએ. તો અહીં આગળ આ મંગલાચરણનો શ્લોક છે અને આપણે બધા પણ એ સદગુરુ ભગવાન ને પ્રણામ કરીએ. આ ચોપડી છે અને બરાબર, લગભગ દરેક શ્લોકની અંદર ભાવાર્થ આપ્યો છે. બરાબર. તમારે વાંચવી હોય તો હું વાંચું. તો વાંચો. व्याख्या कैसे है ने शंकराचार्य जी अपना ग्रंथ प्रारंभ करने से पूर्व उस सदगुरुदेव की वंदना करते हैं जो इस संपूर्ण सृष्टि का गुरु है, जो स्वयं ज्ञान एवं परमानंद स्वरूप है. संपूर्ण सृष्टि का ज्ञान उसी से आया है. ऐसा परब्रह्म अज्ञेय है जो अन्य किसी से जाना नहीं जा सकता.
क्योंकि वह वही सबको जानने वाला है। उसके सिवा दूसरा कोई जानने वाला है ही नहीं जो उसे जाने, किंतु वह वेदांत के सिद्धांत वाक्यों से ही जाना जा सकता है। वेदांत के अनुसार उसकी अपरोक्ष अनुभूति होती है, जिससे जीव और ब्रह्म, सृष्टि एवं सृष्टा, जड़ एवं चेतन आदि का भेद मिटकर संपूर्ण सृष्टि में एकत्व का ज्ञान होता है। ऐसे परब्रह्म को प्रणाम करके अपने ग्रंथ का प्रारंभ करते हैं। बस आटલું જ. યા સીતારામ. સીતારામ. તો આ એટલે મંગલાચરણનો શ્લોક છે. હા. અને જેમ એમણે કહ્યું કે શું જાણવા માટે, તો તત્વનું આપણને જ્ઞાન થાય, બ્રહ્મ માયા અને જીવનું જ્ઞાન થાય, જળ ચેતનનું જ્ઞાન થાય, એના માટે કે છે કે તો આ વિવેક ચૂડામણીનો હેતુ એ ત્યાં આગળ એ થોડોક એમાં કહ્યો હતો. પણ આગળ જોઈએ, આગળની અંદર બ્રહ્મ નિષ્ઠા કા મહત્વ, આ એક વિષય છે. પહેલો, બ્રહ્મ નિષ્ઠાનું મહત્વ શું છે, અને એની અંદર બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7 સુધી કે બ્રહ્મ નિષ્ઠાનું મહત્વ શું છે એ સમજાવવા માટે બીજા શ્લોકથી શરૂ કર્યું છે. અને કે છે, જંતુનામ નર જન્મ દુર્લભ મત પુંસ્ત્વમ તતો વિપ્રતા તસ્માત વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્વમ અસ્માત પરમ આત્માનાત્મ વિવેચનમ સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ મુક્તિર્નો જન્મ કોટિ જન્મસુ કૃતે પુણ્યર્વિના લભતે. તો પહેલું તો કહ્યું છે, જંતુનામ નર જન્મ દુર્લભ મત. અહીં આગળ જંતુ શબ્દને જીવાત્મા તરીકે કહેવામાં આવ્યો છે કે તમામ જીવાત્માઓ જે છે એ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે જંતુ જેવા જ છે, તમામ જીવાત્માઓ. અને અહીં આગળ જંતુની અંદર 24 લાખ 24 લાખ જે યોનિઓ છે, રાઈટ, સોરી 84 લાખ 84 લાખ યોનિના જે પ્રાણીઓ છે એની અંદર નાનામાં નાનું અમીબાથી માંડી અને બ્રહ્મા સુધી બધા જ જંતુ સમાન છે. અને રામાયણમાં પણ આપણે આવે છે ને, પ્રભુ બ્રહ્માને પણ મચ્છર બનાવી દે અને મચ્છરથી બ્રહ્મા બનાવી દે, રાઈટ. એવી જે ઉત્તરકાંડની અંદર આપણે એક ચોપાઈ એક દોહો છે ભગવાન રામ માટે, એ ભગવાનનો પ્રભાવ કેવો છે એ સમજાવવાનું જયારે વાત કરી ત્યારે એવું કહ્યું કે બ્રહ્માને પણ મચ્છર બનાવી દે અને મચ્છરને બ્રહ્મા બનાવી દે. ગરુડને વાત કરે છે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો કે બધા સરખા જ છે, બધા જંતુ જ છે. કોઈ મોટું જંતુ છે, કોઈ નાનું જંતુ છે. પણ આ તમામ જંતુઓના 84 લાખ યોનિના જે શરીરો છે એની અંદર નર જન્મ દુર્લભ મત, કે છે કે મનુષ્ય જન્મ જે છે એ બહુ દુર્લભ છે. અને આગળ બીજી જે આગળ કહ્યું છે, દુર્લભ મત પુંસ્ત્વમ તતો વિપ્રતા, અને એમાં પણ કે છે કે પુરુષત્વ, એટલે કે મનુષ્ય જન્મ મળે એમાં પણ વ્યક્તિ પુરુષ બને એ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બહુ કઠિન છે એવું મળવું. અને પુરુષ બનવા પણ તેમાં પણ કે છે કે જો તમે વિપ્ર બનો, બ્રાહ્મણત્વ તમારી અંદર જો નિર્માણ થાય તો વિપ્ર એટલે કે જે વિવેક પ્રધાન છે તે,
એવું વિપ્રતા જેને મળે, જેમને બ્રાહ્મણત્વ મળવું એ બહુ કઠિન છે. અને કે છે કે બ્રાહ્મણ તો થઈ જાઓ, પણ એમાં પણ કે છે તસ્માત વૈદિક ધર્મ માર્ગ પરતા. વૈદિક ધર્મના માર્ગનું અનુસરણ કરવા, એની માર્ગ પર જે ચાલે છે એવી વ્યક્તિ બહુ દુર્લભ છે. અને વૈદિક માર્ગ પર ચાલે તો ખરો, પણ કે છે કે જ્ઞાની હોવો, વિદ્વત્તા હોવી, એ કે છે કે એના કરતા પણ વધારે અગત્યનું છે, કઠિન છે. વેદાંતની અંદર કયા પ્રમાણે ચાલે એ પ્રમાણે ચાલે એની વાત હતી, એની વાત કરી છે. આજે હું છે ને જે છાંદોગ્ય ઉપનિષદ વાંચતો હતો, એની અંદર એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ આવ્યું. હું તમને કહું કે વૈદિક ધર્મની અંદર કેવું બધું કહ્યું છે. કયો શ્લોક નંબર છે? છાંદોગ્ય ઉપનિષદમાં 5મો અધ્યાય અને ખંડ 19 થી 24. ખંડ 19 થી 24. તો એમાં એની અંદર માણસે જમવું કેવી રીતે એ બતાવ્યું છે. વૈદિક વિધિ પ્રમાણે માણસ કેવી રીતે જમે, અને એવી રીતે જમે તો શું થાય છે એ બતાવ્યું હતું. અને 19મા ખંડમાં કહે છે કે માણસ જમવા બેસે ને તમારી સામે થાળી આવે ત્યારે પહેલો કોળિયો લો તે વખતે બોલવું જોઈએ તમારે, ઓમ પ્રાણાય સ્વાહા. પહેલો કોળિયો ભરો ત્યારે 19મા ખંડનો પહેલો શ્લોક એ છે. અને કે છે કે જયારે આવું વ્યક્તિ કરે છે ત્યારે એના પ્રાણ તૃપ્ત થાય છે. ત્યાર પછી 20મા ખંડની અંદર વાત કરી છે કે બીજો કોળિયો તમે ભરો તે વખતે કેવી રીતે બોલો, ઓમ વ્યાનાય સ્વાહા. આ રીતે વ્યાન તૃપ્ત થાય છે. રાઈટ. 21મા ખંડમાં કે છે કે ત્રીજો કોળિયો ભરતી વખતે બોલો તમે ઓમ અપાનાય સ્વાહા. આનાથી તમારે અપાન તૃપ્ત થાય છે. અને જો હું ભૂલી ગયો તમને કહેવાનું કે આ પહેલો કોળિયો ભરો ને પ્રાણ તૃપ્ત થાય છે. એ પ્રાણ તૃપ્ત થાય, એ પ્રાણ તૃપ્ત થવાથી આંખ તૃપ્ત થાય, આંખ તૃપ્ત થવાથી સૂર્યનારાયણ તૃપ્ત થાય, એનાથી સ્વર્ગ તૃપ્ત થાય, અને એનાથી કે છે કે જે અન્ન જમનારો છે એ બ્રહ્મ તેજથી તૃપ્ત થાય છે. એવી જ રીતે આ જે બીજું જે છે વ્યાનાય સ્વાહા, આ બોલે ત્યારે માણસ કે છે કે એના વ્યાન તૃપ્ત થાય ને એનાથી કહન તૃપ્ત થાય ને એનાથી ચંદ્ર તૃપ્ત થાય. એમ કરતા કરતા એ બ્રહ્મ તેજથી તૃપ્ત થાય છે. પછી ત્રીજા કોળિયામાં કે છે કે ઓમ અપાનાય સ્વાહા. તો ત્રીજો કોળિયો ભરો ત્યારે કે છે કે એવું બોલો તો એનાથી વાણી તૃપ્ત થાય છે. એને વાણી તૃપ્ત થાય એટલે અગ્નિ તૃપ્ત થાય, અગ્નિ તૃપ્ત થાય એટલે પૃથ્વી તૃપ્ત થાય. અને એ રીતે કે છે કે બ્રહ્મ તેજથી એ તૃપ્ત થાય છે. પછી ચોથો કોળિયો ઓમ સમાનાય સ્વાહા બોલીને લેવાનો. 22મા ખંડમાં કે છે એટલે કે છે કે સમાન તૃપ્ત થવાથી મન તૃપ્ત થાય છે. મન તૃપ્ત થવાથી વરસાદના દેવ પર્જન્ય દેવ તૃપ્ત થાય, વીજળી તૃપ્ત થાય, અને એ બ્રહ્મ તેજથી એ થાય છે. અને જે છેલ્લો 5મો કોળિયો છે એમાં ઉદાનાય, ઓમ ઉદાનાય સ્વાહા બોલવું તો ઉદાન તૃપ્ત થાય, અને એનાથી ચામડીના દેવતા તૃપ્ત થાય, અને વાયુ તૃપ્ત થાય ને આકાશ તૃપ્ત થાય ને એના રીતે બ્રહ્મ તેજથી તૃપ્ત થાય છે. તો આ જે બધું કહ્યું છે, આ 5 રીતે માણસે જમવું જોઈએ. અને એવી 24મા ખંડમાં શું કે છે કે આવી રીતે કે છે જે જમે છે એ યજ્ઞ જ કરે છે.
એ વૈશ્વાનર વિદ્યા છે. અને કે છે કે અગ્નિમાં હોમે છે અને જાણે અગ્નિની અંદર હોમતો હોય એવી રીતે કે છે. એવું આ બધા પાંચે રીતે મંત્ર બોલીને જે જમે અને એ રીતે જે કરે છે હોમ, રાઈટ, એના વડે બ્રહ્મ તૃપ્ત થાય છે. અને આવી રીતે જે સમજીને જમે છે એનાથી એકે એક પાપ એના બળી જાય છે. આ 24મા ખંડની અંદર વાત કરેલી છે, રાઈટ. તો આ બધી જે છે, આ બધી ક્રિયાઓ છે કે માણસે કેવી રીતે જમવું, કેવી રીતે સુઈ જવું, આ બધું જ વેદોની અંદર લખેલું છે. ઉપનિષદોમાં, છાંદોગ્ય ઉપનિષદમાં ઘણી જગ્યાએ આ બધું મેં જોયું, જુદી જુદી રીતે કે કોની પૂજા કરવી, કોની એ કરવું, એ બધું. એનીવે, તો વૈદિક ધર્મના માર્ગ પ્રમાણે ચાલવું, ચાલનારો વ્યક્તિ મળવો કઠિન છે એમ કે છે. અને એમાં પણ જ્ઞાની હોય, જે જાણતો હોય, આ બધું બોલતો તો બોલીને ઓમ અપ્રાણાય સ્વમ, અપાનાય સ્વમ, ઉદાનાય સ્વમ, વ્યાનાય સ્વમ, સમાનાય સ્વા, એ રીતે બોલીને જમતો હોય, બરાબર છે. પણ જો આ વસ્તુ સમજતો ના હોય તો શું? એટલે વ્યક્તિ સમજતો હોય અને સમજીને જે કરે છે એના પાપ નાશ પામે છે. ભલે પોતાને ઘેર જમતો હોય, ઇવન બીજાને ઘેર જમતો હોય, તો પણ જેનું જમે છે એના પણ પાપ દૂર કરે છે અને પોતાના પણ પાપ દૂર કરે છે. કારણ કે યજ્ઞ કરે છે, વૈશ્વાનર યજ્ઞ કરે છે. તો આ વૈદિક ધર્મનું અનુગમન આવી બધી રીતે હોય છે કે કેવી રીતે સંધ્યા કરવી. આ બધા વેદોની અંદર આ બધું બતાવેલું છે. અને કે છે કે એના કરતા પણ આત્મા અને અનાત્મા વિવેચનમ, આત્મા અને અનાત્માનો જે વિવેક થવો આપણને, એ બહુ અગત્યનું છે. આત્મા અનાત્મા એટલે કે જડ વસ્તુ, અને આત્મા એટલે કે ચેતન. આત્મા ઓલવેઝ ચેતન છે અને અનાત્મા એ ઓલવેઝ જડ છે. તો જડ અને ચેતનનો વિવેક આપણને થાય એટલે જડની જોડે કેવી રીતે વર્તવું, ચેતનની સાથે કેવી રીતે વર્તવું, આ વિવેક જાગૃત થયેલો હોય આવો વ્યક્તિ કે છે કે મળવો ઘણો અઘરો છે. અને જેને સમ્યક જ્ઞાન થયેલું છે, સારી રીતે જે બ્રહ્મભાવની અંદર સ્થિત થયેલો છે, સ્વ અનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ, જેનો આત્મા બ્રહ્મની અંદર સ્થિત થયેલો છે, આવા વ્યક્તિઓ તો કે છે કે કરોડો જન્મમાં કરેલા શુભ કર્મના પુણ્ય વગર પ્રાપ્ત નથી થઈ શકતા. આવી વ્યક્તિઓ મુક્તિર્નો જ શતકોટી જન્મ સુકૃતે પુણ્ય વિના લભ્યતે. કે છે કે કરોડો જન્મમાં કરેલા શુભ કર્મોનો પરિપાક એટલે કે પુણ્ય, શતકોટી જન્મની અંદર કરેલા પુણ્ય વિના આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે છેલ્લી સ્થિતિ આપણે જે પ્રાપ્ત કરવાની છે એ બ્રહ્મની અંદર આપણા આત્માનું એક સ્થિતિ બની જાય, પરમેનન્ટ, કે સદા સર્વત કાયમના માટે આપણે બધા અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ. આપણું મન જે છે અનન્ય ચિત્ત વડે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની અંદર લાગી જાય, જોડાઈ જાય. આ સ્થિતિ કે છે કે 100 કરોડ જન્મ ની અંદર કરેલા શુભ પુણ્ય વગર બનતી નથી. એટલે આ તો બ્રહ્મ સંબંધ જેવું થયું. હે, ધેટ્સ રાઈટ. પણ આ બધા પગથિયા છે, ખ્યાલ આવ્યો? આપણને જો મનુષ્ય જન્મ જ્યારે મળે છે અને એમાં પુરુષત્વ મળે છે, એ બે સુધી તો પહોંચ્યા છે. એમાં પછી બ્રાહ્મણત્વ આપણે
કેળવવાનું છે, હમ વિપ્રતા લાવવાની છે, જીવનની અંદર વિવેક, જીવન આપણા બધાનું વિવેક પ્રધાન બને હમ એવી પરિસ્થિતિ આપણે આપણા આચરણ વડે નિર્માણ કરવાની હોય છે. મનોહરભાઈ ને જય શ્રી રામ કહો તારે. જય સિયારામ મનોરંગલ. જય શ્રી રામ. નહીં સાંભળતા. કદાચ ઓડિયો બંધ હશે. જય શ્રી રામ, જય હા, શ્રી રામ. જય સિયારામ. તો આ બધા પગથિયા છે. હમ અને આ કરોડો જન્મ કે છે કે 7 કોટી જન્મ થાય ત્યારે આવી પરિસ્થિતિ આપણી નિર્માણ થાય કે હમ આપણો આત્મા જે છે એ બ્રહ્મની અંદર સ્થિત થાય હમ અને મુક્તિનો અનુભવ થાય. બ્રહ્મભાવની અંદર સ્થિતિ થાય એટલે તરત જ મુક્તિ થાય એ વસ્તુ નક્કી જ છે. હમ રાઈટ. તો આ બીજો શ્લોક છે એનો અર્થ મેં આ રીતે કર્યો. હવે તમે તમારી ચોપડીમાં શું લખ્યું છે એનો અર્થ એ બતાવો. હા, અને વ્યાખ્યા કે છે આ લોકો, મનુષ્ય જન્મ પકાયક નહીં મિલા હૈ. પકાયક એટલે શું હશે? પકાયક શું કહ્યું છે? નહીં, પકાયક પકાય એટલે કે એમનેમ નથી મળ્યો એમ. पहली वक्त हाँ पकायक, मनुष्य जन्म पकायक नहीं मिला है. किसी ईश्वर ने इसे वरदान स्वरूप अथवा भेंट या दान स्वरूप नहीं दिया है, बल्कि यह चेतना की विकास प्रक्रिया से गुजर कर कीट पतंग एवं पशु आदि योनियों से गुजर कर लाखों वर्षों बाद मिला है. किंतु मनुष्य जन्म लेना ही पर्याप्त नहीं है, इससे भी आगे इसे अपनी चेतना का विकास करना है. मनुष्य होकर उसे पुरुषत्व प्राप्त करना है, ब्राह्मणत्व प्राप्त करना है. ब्राह्मण वही है जो ब्रह्मज्ञानी है, अन्य कोई ब्राह्मण नहीं है. ब्राह्मण जाति में जन्म लेना भी सौभाग्य ही है, जो पूर्व जन्म के अच्छे संस्कारों से ही होता है. किंतु ब्राह्मण होकर मूढ़ रहना उसके लिए अभिशाप है. उसे वैदिक धर्म का अनुगामी बनकर निरंतर अपनी चेतना के विकास का मार्ग खोजना है तथा सत्यासत्य का निर्णय का लेकर ब्रह्म ज्ञान प्राप्त करना है, तभी उसकी पूर्णता है. ब्रह्म ज्ञान के लिए उसे आत्मा और अनात्मा, सत्य और मिथ्या, शाश्वत एवं क्षणिक के भेद का विवेक जागृत करना है. उसका सम्यक अनुभव करके ब्रह्म एवं आत्मा भाव में स्थित होना है. यही अवस्था मुक्ति की अवस्था है, जो इस मनुष्य जन्म का अंतिम लक्ष्य है. यही उसकी परम गति है, जिसे प्राप्त किए बिना उसका मनुष्य जीवन व्यर्थ है. किंतु शंकराचार्य जी कहते हैं कि यह स्थिति एकाएक किसी को वरदान स्वरूप प्राप्त नहीं हो जाती. यह कई जन्मों में किए गए अच्छे कर्मों के परिपाक के बिना संभव नहीं है. यह इतनी सरल नहीं है कि एक ही जन्म के सुकृत एवं साधना से प्राप्त हो जाए. कई जन्मों की साधनाएं परिपक्व होने पर ही यह स्थिति आती है. आज का बोया गया बीज कई वर्षों के बाद फल देता है. उसी प्रकार निरंतर कई जन्मों की साधना से ही मनुष्य की मुक्ति होती है. जो मनुष्य आज आध्यात्मिक उच्चता को प्राप्त कर गए हैं, वह उनके पूर्व के कई जन्मों का परिणाम है. इसीलिए इसे प्राप्त करना प्रत्येक मनुष्य का धर्म है. यही उसका चरम विकास है. सीताराम. सीताराम. तो आ જે સ્થિતિ પ્રાપ્ત કરવી એના માટે મનુષ્ય નિરંતર પ્રયત્ન કરવા પડશે. અને આ પ્રયત્ન માટે બીજું કઈ છે નહીં.
ની શરણાગતિ સ્વીકારવાની, એના માટે સ્મરણ, કીર્તન અને શ્રવણ. રામ હિ સુમિરિય ગાય રામ હિ સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ. આ જે કરીશું એનાથી જ, કારણ કે કહ્યું ને કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. અને ભગવાનની કૃપા તો જ પ્રાપ્ત થાય જો આપણે પરમાત્માનું ભજન કરીએ તો. સિમ્પલ છે. એટલે હરિભજનનો બીજો કોઈ વિકલ્પ નથી. થોડી સાઈડ ની વાત કરું તારે. હમ આપણે જ્યારે આપણે આગળ વાત કરી હતી ભારત માતા મંદિરના પ્રાર્થના હોલમાં શંકરાચાર્યના જન્મની છબી છે, રાઈટ? લગભગ યુ આકારની છે. અને એમાં પહેલું લખે છે કે કોઈ બ્રાહ્મણ દંપતીને ત્યાં કોકના સંકલ્પ માટે કે કોકની ઈચ્છાથી આ પ્રોસેસ શરૂ થઈ, એવું કશું કહ્યું હતું એમાં. કોઈ બ્રાહ્મણ દંપતીનું આપણે એમ કહી શકીએ કે શંકરાચાર્યના આ જન્મ પહેલા આપણે જે હમણાં વાંચી ગયા એ થયું હશે. That's right. રાઈટ? Absolutely right. પરાકાષ્ઠા આ જન્મમાં થઈ, પણ પહેલા એમની સાધના ચાલુ હશે. બરાબર. એટલે તો ભગવદ ગીતાની અંદર કે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન પૂછે છે કે અધ્યાત્મ માર્ગની અંદર જે પ્રવેશેલો વ્યક્તિ છે, ભક્ત છે, એ જો તમને ના પામે આ જન્મની અંદર તો એની દુર્ગતિ તો નથી થતી ને. ત્યારે ભગવાન કહે છે કે ના ના, એની દુર્ગતિ ક્યારેય થતી નથી. એ કે છે કે આ જન્મમાં જેટલું કરેલું છે એ જ લેવલ થી પછી આગળ એ જો બીજા પગથિયે ગયો હોય તો બીજા જન્મની અંદર એ બીજા પગથિયાથી જ ત્રીજા પગથિયા તરફ આગળ પ્રગતિ કરે છે. એટલે કોર્સ થોડોક ચાલુ છે. 101, 102, 103 એમ. એક્ઝેક્ટલી રાઈટ. જેવી રીતે તમને સિમ્પલ વસ્તુ સમજાવી દઉં કે 5 દિવસની ક્રિકેટની ટેસ્ટ મેચ હોય અને ઇન્ડિયા વાળાએ આજે સાંજે 98 રને 5 વિકેટ ગુમાવી હોય અને બીજે દિવસે રમવા જ્યારે આવે ત્યારે જ્યારે પેલો બેટ લઈને વિરાટ કોહલી ને પેલો મહેન્દ્ર ધોની બે નીકળે, ગઈકાલે તો જ હતા, એ જે જગ્યાએ બેઠા હોય ઉભા હોય એ જ જગ્યાએ જઈને ઉભા રહેવાના અને ત્યાંથી જ એની ગણતરી શરૂ થાય. એ જ રીતે મારો ને તમારો જન્મની અંદર જેટલી પ્રગતિ આધ્યાત્મિક આપણે કરેલી છે એ આધ્યાત્મિક પ્રગતિ નાશ નથી થવાની, એ ત્યાંથી જ શરૂ આગળ જવાનું છે. અને એમ કરતા કરતા કેટલાય જન્મો થશે અને કોને ખબર, જો આપણું કાર્ય એકદમ સ્ટ્રોંગ હોય, બુદ્ધિ જો બહુ વધારે પડતી ચતુરાઈ ના કરતી હોય અને જો કલ્યાણના માર્ગમાં આપણા બધાની બુદ્ધિ નિશ્ચયાત્મક હોય તો 2-3 જન્મની અંદર જ પતી જાય. ખ્યાલ આવ્યો? મુદ્દે આ બધો ડખો છે બુદ્ધિનો છે. કારણ કે બુદ્ધિ એ આપણે એને અહંકૃત કરેલી છે અને એ બુદ્ધિ બગડેલી છે. એના કારણે મન એ કંટ્રોલમાં રહેતું નથી. મન કંટ્રોલમાં નથી રહેતું એટલે મન બીજે ભટક્યા કરે છે. એટલે ઇન્દ્રિયો પણ, કારણ કે ઇન્દ્રિયોને કોણ કંટ્રોલ કરે છે? મન. અને મનને કોણ કંટ્રોલ કરે છે? બુદ્ધિ. હવે જો રાજા જ બગડેલો હોય અને આખો રાત દાડો વેશ્યાને ત્યાં પડી રહેતો હોય
તો પછી એના પ્રધાનો શું કરે? પ્રધાનો રાજ્યની અંદર કોઈ કામ કરે ખરા? રાજા તો રાજ સિંહાસન પર આવીને બેસતો જ નથી. એ બીજે કાયમ એ વેશ્યાલયમાં પડ્યો રહ્યો છે. એટલે પછી પ્રધાન રાજા બની જાય અને એ જેમ ફાવે એમ રાજ્ય ચલાવે. અને એને ખબર હોય કે રાજા તો આવવાનો નથી, એટલે એ પણ દુરાચારી બને. અને પ્રધાન દુરાચારી બને એટલે એના સેવકો પાછા એ કારણ કે પ્રધાન પાછો રાજાને જ ફોલો કરે, પછી સેવકો બગડે. આ રીતે આખા રાજ્યનું પતન થાય છે. એ જ પ્રમાણે બુદ્ધિનું પતન થાય એટલે મનનું પતન થાય, અને એના કારણે ઇન્દ્રિયોનું પતન થાય. અને જેવું ઇન્દ્રિયોનું પતન થાય છે એની સાથે જ આ જીવાત્મા ખાડામાં પડે છે, દુર્ગતિએ જાય છે. પત્તાનો મેલ એમ. ધેટ્સ રાઈટ, એબ્સોલ્યુટલી એ જ રીતે છે. એટલે રામ રામ કર્યા વગર કોઈ છૂટકો નથી. આગળ જઈએ તો ત્રીજો શ્લોક જોઈએ. તો હવે આ શ્લોક તો થઈ ગયો. ત્રીજા શ્લોકમાં શું કે છે? મારું બધું વંચાઈ ગયું. હા, વાંચ્યું ને તમે? બધું વંચાઈ ગયું. યહી ઉસકા ચરમ વિકાસ છે. એ છેલ્લી ઓકે. ત્રીજો શ્લોક. દુર્લભમ ત્રયમ એવૈતત એવા અનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. તો અહીં આગળ કહે છે કે ભગવત कृपा ही जिनकी प्राप्ति का कारण है वे मनुष्यत्व, मुमुक्षुत्व और महान पुरुषों का संग, ये तीनों ही दुर्लभ हैं. दुर्लभम ત્રયમ, આ ત્રણેય દુર્લભ છે. ત્રણ કોણ? મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષ સંશ્રય. અને પણ એ શું છે? આ ત્રણેય વસ્તુ શું છે? એવ અનુગ્રહ હેતુકમ, ભગવત કૃપા, અનુગ્રહ પરમાત્માનો થાય તો જ આ મનુષ્યત્વ મળે છે. પરમાત્માનો અનુગ્રહ થાય તો જ મુમુક્ષુત્વ મળે છે, અને પરમાત્માનો અનુગ્રહ થાય તો જ મહાપુરુષનો સત્સંગ પ્રાપ્ત થાય છે. બડે ભાગ માણસ ત્રણ વખત. એટલે મનુષ્ય જુઓ, એટલે પરમાત્માએ કૃપા તો કરી છે, એ વસ્તુ નક્કી છે. આપણા ઉપર કૃપા છે 100% છે. એટલે કૃપા થઈ છે, એ કૃપાને માટે વધારે પ્રયત્ન કરવાનો છે, વધારે કૃપા મેળવવા માટે લાયક બનવાનું છે. લાયક બનવાનું છે. ધેટ્સ રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. તો આ જે હે પ્રયત્નનું શું ઠેકાનું? તો મનુષ્યત્વ પ્રાપ્ત થવું એ બહુ દુર્લભ છે એમ કે છે અહીં આગળ. અને એ દુર્લભ પ્રાપ્ત થાય એની અંદર પરમાત્મા જ નો અનુગ્રહ છે. અને એ તો બડે ભાગ માનુષ તન પાવા એમાં કહ્યું છે. અને ઉત્તરકાંડમાં જે એક જગ્યાએ કહ્યું છે ને કે ઘણા સમય પછી કે છે કે મારા હું એ તમને આ દેહ મળે છે, એ વાત ભગવાને પોતે 45-44 દોહો હશે મને લાગે. ના, બરાબર છે. તમે 43મો દોહામાં જ કહ્યું હતું. સોરી, બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. એમણે એમાં જ કહ્યું છે, ત્યાં જ કહ્યું છે. સો પરત્ર દુઃખ પાવઈ, સોરી,
સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. દેવતાઓને પણ દુર્લભ છે અને ઘણા ભાગ્યથી મળે છે અને ભગવાનની કૃપા વડે જ મળે છે. બીજી વસ્તુ છે મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વ, જો આપણે બધા આટલા બધા આપણે જેટલા જેને ઓળખીએ છીએ એની વાત કરીએ છીએ, અથવા તો આપણે એને એમ કહેતાય નથી કે આપણને મુમુક્ષુત્વ મળી ગયું છે, એવું નથી. કે મુમુક્ષુત્વ થોડુંક થોડુંક મળ્યું છે એટલે તો બેઠા છીએ અત્યારે. પણ જેવી ભૂખ, જાણે ભગવાને પરાણે આપણને બેસાડ્યા હોય એમ બેઠા છીએ. જે એકદમ કકડીને ભૂખ લાગી હોય અને જાતે ઊભા થઈ અને ફ્રીજ ખોલીએ, એમાંથી વસ્તુ કાઢીએ, માઇક્રોવેવમાં ગરમ કરીએ અને જે તાલાવલી લાગી હોય, અથવા તો ખોલતાની હાથે જ મોઢામાં મૂકી દઈએ, એ તાલાવેલી જે છે, કકડીને ભૂખ લાગી હોય તો પછી એ કશું જુએ નહીં, સૂકો રોટલો મળ્યો હોય તો એ ખાઈ લે. અથવા તો 4 દિવસથી પડેલી પીઝાની એક પાઈ પડી હોય ફ્રીજમાં, રાઈટ, એ પણ માણસ ખાઈ લે. પણ ભૂખ લાગી હોય તો. પણ જેને ભૂખ જ નથી લાગી એની સામે 56 ભોગ તમે મૂકી દો, શ્રીખંડ મૂકો, આ તે એને ભાવતા બટાકા વાળા મૂકી દો, બધું જ મૂકી દો તમે, પણ એ કહે છે કે થોડું મીઠું વધારે છે, એવું નહીં લાગતું તમને, એમ કમ્પ્લેન કરે. એમ મુમુક્ષત્વ જો પ્રાપ્ત બરાબર ના થયું હોય, એ તાપ, એ અંદર ફાયર બરાબર ના, જેમ જેમ જઠરની અંદર ફાયર થાય ને, વૈશ્વાનર અગ્નિ જ્યારે એકદમ એ થાય ને પેટ બળવા લાગે ત્યારે તમે ગમે તે વસ્તુ મોઢામાં મૂકી દો. એવી રીતે જ્યાં સુધી ફાયર પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી એ જીવ પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતો અને એને વૈરાગ્ય નથી આવતું સંસાર પ્રત્યે. જુઓ, આ મુમુક્ષત્વની વાત કરીએ છીએ ત્યારે લેટ્સ ગો ટુ પરીક્ષિત, અરે નોટ પરીક્ષિત, સોરી, સુખદેવજી, ભગવાન સુખદેવ. એ સુખદેવ જે પોપટ, અને પોપટ તરીકે હતું ઈંડું પેલું, અને પેલા એની ગુફામાં, અમરનાથની ગુફામાં ભગવાન શિવ અને પાર્વતીનો ભાગવત ધર્મનો સંદેશ સાંભળી અને જે ઈંડું જાગૃત થયું અને એમાંથી પોપટ બનીને જે ઉડ્યું અને ભગવાન શંકરે બાણ છોડ્યું પાછળ, તો એ બાણ છોડ્યા પછી એ પોપટ એટલો બધો જાગૃત થઈ ગયેલો છે કે એ તરત જ એ ઉડતો ઉડતો એ વ્યાસ પત્નીના ગર્ભની અંદર પ્રવેશી જાય છે, મોઢામાં બેસી જાય છે. અને એના ગર્ભની અંદર પ્રવેશી ગયા પછી એ શાંતિનો અનુભવ કરે છે, કારણ કે વ્યાસ પત્ની જે છે તે ભગવાન વેદ વ્યાસને કાયમ એને સાંભળે છે, સત્સંગ કર્યા કરે છે. એટલે એને ખબર, અને વેદ વ્યાસ પણ ખબર છે કે અંદર એક પોપટ, એક જીવ પોપટ તરીકે બેઠો છે અંદર, અને એ બહાર આવતો નથી. બહાર ક્યાં સુધી નથી આવતો? 12 વર્ષ સુધી બહાર નથી આવતો. 12 વર્ષ સુધી ભાઈ કેમ નથી આવતો? 12 વર્ષ સુધી અંદર ને અંદર મોટો થયો છે એ દેહ, તેમ છતાં સુખદેવ ભગવાન બહાર નથી આવતા, કારણ કે એમને બીક છે કે જો હું બહાર આવીશ તો તરત જ મને આ સંસારની માયા લાગી પડશે, અને હું જેટલો ગર્ભની અંદર સેફ છું, સેફ કેવી રીતે? સંસર્ગથી સેફ, દુસ્સંગથી સેફ.
હમ અને એ દુસ્સંગ થી સેફ છે ગર્ભ, કારણ કે માતા જે વ્યાસ પત્ની છે, હમ એ વ્યાસ પત્ની તો ભગવાન વ્યાસદેવની સેવાની અંદર છે ને એમનો પૂરેપૂરો સમય વ્યાસ નારાયણની સેવામાં અને સત્સંગમાં જાય છે. હમ એટલે વ્યાસ નારાયણને સત્સંગ મળેલો છે હમ અને દુસ્સંગ એમને થોડોક કદાચ હશે જરાક જેટલો પણ પોતે જે ગર્ભ છે એ તો સીધો ડાયરેક્ટ સંસર્ગમાં નથી ને સંસારના. એનાથી દુસ્સંગથી એક આખો એક પ્રોટેક્ટેડ થયેલો છે. એટલે એ બહાર આવતા નથી, કારણ કે એમને બહાર આવીને દુસ્સંગમાં પડવું નથી. અને આપણે બધા જે બહાર આવેલા જે છે એ દુસ્સંગને લીધે મુમુક્ષુત્વની પાછળ પડતા નથી. મુમુક્ષુત્વ જાગૃત થયેલું હોય છે, પણ તેમ છતાં બહાર આવ્યા પછી એ મુમુક્ષુત્વ ઠંડુ પડી જાય છે. જે તાલાવેલી જીવાત્માને અંદર માના ગર્ભમાં થયેલી એ ગર્ભની બહાર આવ્યા પછી ભગવાનની માયા લાગી હોય કે સંસારનો દુસ્સંગ થયો, અનેક પરિબળો છે, એના કારણે મુમુક્ષુત્વ એ દબાઈ ગયું છે. વાત તો ચાલુ થઈ છે તો પછી સુખદેવજીની માતાજીનું કશું કહો તારે. એમના માતા વિશે મને કશું ખબર નથી. નથી કહેતા? ના, સોરી. પણ આ આપણું મુમુક્ષુત્વ બધાનું કેમ ડાઉન થયેલું છે? પહેલું કારણ તો એ છે કે સમયનો દુરુપયોગ ખૂબ છે. સમય માટે કોઈ સભાન નથી. 24 કલાક આપ્યા છે અને 24 કલાકની અંદર 60 મિનિટ છે, એક મિનિટની અંદર 60 સેકન્ડ છે. તેમ છતાં આ ભગવાનનું નામ લઈ શકતા નથી. રાઈટ? 24 કલાકમાં 1 કલાક ભગવાનનું નામ લઈએ, કદાચ એનાથી વધારે લઈએ, અને આવા 365 દિવસ અને આવા 66 વર્ષ વીતી ગયા, તેમ છતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગૃત થતો નથી. બાલો મારીએ છીએ. અને મારો છોકરો શું કરશે, મારા છોકરાનો છોકરો શું કરશે, એની ચિંતામાં પડ્યા છીએ. આ બધું જે છે એ મુમુક્ષત્વને ડાઉન કરનારું છે. કારણ કે સમયની સભાનતા નથી. માણસ કેટલાય લોકોને સેમેટરીમાં મૂકીને આવ્યો છે, આપણે બધાય. તેમ છતાં આપણે બધા આપણી જાતને એમ જ સમજીએ છીએ કે હજુ તો આપણે બહુ વાર છે. હજુ મારે તો 15 વર્ષ તો મિનિમમ જીવવાનું છે. એમ દરેક માણસ આવું વિચારે છે. અને આ રીતનું વિચાર કરીને માણસ પોતે સભાન થતો નથી. અને સભાન થતો નથી એટલું જ નહીં, ભગવાનનું નામ પણ લેતો નથી. સમય મળ્યો છે એનો ઉપયોગ કરતો નથી. સમય એવો મળ્યો છે કે એટલું બધું કરી શકીએ આપણે બધા. બીજાની વાત નથી કરતો, હું મારી પોતાની વાત કરું કે આપણે ઘણું કરી શકીએ એમ છીએ. ઘણું સાધન, ભજન સાધન ખૂબ કરી શકીએ એમ છીએ, પણ થતું નથી. કારણ શું છે? મુમુક્ષત્વનો અભાવ છે. અને મુમુક્ષત્વના અભાવને કારણે, એના અભાવને કારણે જ એ પ્રાપ્ત થતું નથી. એક જગ્યાએ ઉત્તરકાંડની અંદર ભજન વિશે લખેલું છે, હું તમને જો બતાવું. ભજન વિશે લખેલું છે, કઈ જગ્યાએ છે કહું કે 124માં દોહો? ના, 124 નહીં.
પણ એમાં તૃપ્તિ તૃપ્તિ શબ્દ છે અને એનાથી કે છે કે એ તૃપ્તિ થતી નથી અને તમે જમો ભોજન કરો તો એનાથી જ્ઞાન એનાથી પુષ્ટિ થાય છે, તૃપ્તિ થાય છે, એવો એક શ્લોક, એવો એક ચોપાઈ છે. હા, જુઓ અલમાલ્યો 118 ને 119 ની નીચે છે, વચ્ચે. ભગતિ તરત બીનું જતન પ્રયાસા. મળ્યું તમને? 119 ની ઉપર. ભક્તિ મણીની બરાબર ઉપર છે. ભગતિ કરત બીનું જતન પ્રયાસા સંસ્કૃતિ મૂળ અવિદ્યા નાસા. ભોજન કરીય તૃપ્તિ હિત લાગી જીમિસો અસન પચવઈ જઠ રાગી. અસી હરિ ભગતિ સુગમ સુખદાયી કો અસ મૂળ ન જાહી સુહાઈ. કે છે કે જેવી રીતે આપણે ભોજન કરીએ છીએ અને એનાથી શું થાય છે? તૃપ્તિ. કે જઠરાગ્નિ જે છે એ શાંત થાય છે. પહેલું તો ભૂખ છે શાંત થાય છે, અને ભૂખ શાંત થાય છે અને જોડે જોડે તૃપ્તિ થાય છે, એટલે કે સંતોષ થાય છે. અને સંતોષ થાય છે સાથે સાથે પુષ્ટિ પણ થાય છે. બરાબર? આપણે ખાઈએ છીએ એનાથી 3 વસ્તુ થાય છે ને. ભૂખ સંતોષાય છે, તૃપ્તિ થાય છે, ભૂખ 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 પૂરી થાય, ભૂખની જઠરાગ્નિ છે એ ઓલવાઈ જાય, તૃપ્તિ થાય અને શરીર પુષ્ટ બને. એમ ભજન જ્યારે કરે છે માણસ, ત્યારે એની અંદર રહેલો જે વૈરાગની અગ્નિ જે છે, રાઈટ, સંસાર પ્રત્યેનો જે વૈરાગ્ય છે એ વૈરાગ્ય થોડોક વધે છે, અને વૈરાગ્ય થોડોક વધે છે એનાથી એની થોડીક ભૂખ ઉઘડે એટલે થોડુંક વધારે ભજન કરે છે. અને જેવું વધારે ભજન કરે છે એની સાથે એનું ભજન જે છે એ થોડુંક વધારે સારું વધારે થાય છે. એના લીધે એને ફરીથી ભજન કરવા માટેની એને એક તાલાવેલી જાગે છે કે ચાલો વધારે કરીએ, કારણ કે અંતઃકરણ થોડુંક વિશુદ્ધ થયું એટલે એના લીધે એને ફરી ભજન. એટલે ભજન જે છે રામ ભજન, એ તમે થોડુંક શરૂ કરો તો એનાથી થોડોક વૈરાગ્ય આવે સંસાર પ્રત્યે, અને જોડે જોડે અંતઃકરણની થોડીક શુદ્ધિ થાય, અને થોડીક જરા 1% ભક્તિ પુષ્ટ થાય. એટલે તમે 1 ગ્રામ જો ભજન કર્યું, રામ નામનું સ્મરણ કર્યું, તો 1% વૈરાગ્ય વધે છે, જોડે જોડે 1% તમારી અંતઃકરણની શુદ્ધિ થાય છે, અને 1% ભક્તિ પુષ્ટ થાય છે. અને જેવું આ એક થાય છે એની અસર 3 ગણી થઈ જાય, કારણ કે વૈરાગ્ય 1% ઓછો થઈ ગયો, 100 માંથી 99 થઈ ગયો. ખ્યાલ આવ્યો? અને જે અંતઃકરણ હતું એ 100% અશુદ્ધ હતું, એ 99% થઈ ગયું, ને 1% શુદ્ધ થયું છે. એ બેના પ્રતાપે ફરી ભજન કરવાનું મન થાય છે. અને તમારું આપણે ભજન કરવાની એક થોડીક જરાક ટેવ પડે છે, 1% ટેવ પડે એટલે પણ થાય છે. તમે જોજો, આજે વર્ષ પછી આપણે વર્ષથી સંકીર્તન કરીએ છીએ ઓલમોસ્ટ, રાઈટ? તો શરૂઆતમાં તો કઈ મારું તમારું મન કઈ લાગતું હતું? લાગતું નહોતું, પણ હવે ધીમે ધીમે લાગવા માંડ્યું છે. હવે
30 મિનિટની અંદર ક્યારે જતી રહે છે ખબર નથી પડતી. એ શાથી? અંતઃકરણની થોડીક શુદ્ધિ થઈ છે. અંતઃકરણની શુદ્ધિ થઈ અને વૈરાગ્ય થોડોક વધ્યો, એના કારણે વૈરાગ્ય થયો છે એટલે ઊંઘને છોડીને સવારમાં વહેલું ઉઠવાનું બને છે કે ચાલો થોડોક ત્યાગ કરો, આપણે નિદ્રાનો ત્યાગ કરો, થોડા વહેલા ઉઠો. ખ્યાલ આવ્યો? એટલે આ વૈરાગ્યની પુષ્ટિ થાય છે. વૈરાગ્ય છે વધે છે થોડો. આ ધીમે ધીમે ક્રમે 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 વધતું જાય. અને એ રીતે મુમુક્ષુતા જે છે આપણી અંદર, એ અત્યારે ભલે થોડીક હોય, પણ એક જન્મ પછી બીજા જન્મની અંદર મુમુક્ષુતા વધવાની છે સાહેબ. ગાડી પાટા પર છે. હા, એક વસ્તુ આ બાપુ પણ કહેતા હતા એમની કથામાં, તમે મને જે આ શબ્દ બોલ્યા કે ગાડી જ્યાં સુધી પાટા ઉપર છે ત્યાં સુધી એનો ડબ્બો કે એન્જિન ખોવાવાની શક્યતા છે નહીં. એટલું નક્કી ને? ડબ્બો ખોવાઈ જાય કોઈ દિવસ? ગાડીનો એન્જિન ખોવાય નથી? ખોવાતું એનું કારણ ગાડી પાટા ઉપર છે. પણ જો ગાડી પાટા ઉપર ના હોય ને બસનો ડબ્બો હોય રામનો, અને પાટા પર ના હોય, તો એ ગમે ત્યાં એના રસ્તા ઉપરથી બહાર નીકળીને બીજા રસ્તે જઈ જાય તો ખોવાઈ જાય. એટલે ગાડીને પાટા ઉપર રાખવી એ બહુ જ અગત્યનું છે. મુમુક્ષુત્વને વધારવાની જરૂર છે. મુમુક્ષુત્વ ક્યારે વધે, કેવી રીતે વધે, તે ગાડી પાટા પર આવવી જોઈએ. ગાડી પાટા પર રહેવી જોઈએ. ગમે તે થાય, એક બે દાડ માનો કે એક દિવસ સત્સંગ ના થયો, કઈક જવાનું થાય ને આ બધું બરાબર છે, પણ બીજા દિવસે તરત પાછું ચાલુ રહેવું પડે. તમે ગાડી પાટા પર હોવી જોઈએ. આજે આપણા તમે ઝૂમની અંદર છો, રાઈટ? તો એક બે કોક દિવસ ના આવે બરાબર છે, ધેટ્સ ઓલ રાઈટ. પણ એને જો તમે છોડો નહીં તો દર 8 કલાકે ઊંઘ તમે મળીએ છીએ ને. 5:30 થી 6 સંકીર્તન કરી, પાછા 2 વાગે મળ્યા, પાછા હમણાં રાત્રે 9 વાગે મળશું, અને 9:30 સુઈ જઈને ફરી પાછા બીજે દિવસ. એટલે વિધિન 8 hours we are on the track. We are on the track. And to be on the track is the most important વસ્તુ છે. તો આપણે આ જોયું મનુષ્યત્વમ મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશ્રય. તો મહાપુરુષ સંશ્રય થર્ડ રેલ કહેવાય એમ? મહાપુરુષ સંશ્રય થર્ડ રેલ કહેવાય એ પણ બરાબર જ છે. કારણ કે જેમ થર્ડ રેલ જે છે, થર્ડ રેલ એનર્જી સપ્લાય કરે છે ને. થર્ડ રેલ નું કાર્ય શું છે? એનર્જી સપ્લાય કરવાનું. અને મહાપુરુષ શું કરે છે? મહાપુરુષ એ સત્સંગથી એક પ્રકારનો વિવેક રૂપી એનર્જી આપણને બધાને આપે છે. અને એ વિવેક રૂપી એનર્જી થી જ આ ગાડી ચાલે છે. એટલે આ ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. મહાપુરુષ સંશ્રય. અને જો જુઓ, મુમુક્ષુત્વ જયારે માણસનું જયારે નિર્માણ થાય છે, ત્યારે ઓટોમેટિક એને સદગુરુ મળી જાય છે. નીકળેલો તપ કરવા ધ્રુવ, એને રસ્તામાં નારદ મળી ગયા, બરાબર? અને જે પરીક્ષિત, એને ખબર પડી કે મારું 7મે દિવસે મોત થવાનું છે, એને બધું છોડી દીધું
કે અને એ પોતે અનશન કે હું 7 દિવસ હું કે છે કે સત્સંગ કરું અને અનશન પર પોતે અન્ન પ્રાણનો અન્ન અને જળનો પ્રાણની અન્ન અને જળનો ત્યાગ કરી અને જેવા ગંગા તીરે બેઠા છે એટલામાં જ અનેક ઋષિ મુનિઓ આવી ચડ્યા છે. જુઓ, પણ એકેય ઋષિ મુનિઓ સાથે એમનો સંવાદ થયો નથી. થોડા જ સમયની અંદર સુખદેવ ભગવાન પ્રગટ થયા છે. તમે બીજા અધ્યાયના છે અરે પહેલા અધ્યાયનો એન્ડ છેલ્લો અધ્યાય પહેલા સ્કંદનો છેલ્લો અધ્યાયની અંદર જ્યાં સુખદેવનું મિલન સુખદેવનું આગમન થાય છે એ તમે જુઓ તો પરીક્ષિતને સુખદેવને શોધવા નથી જવા પડ્યા. સુખદેવ ઓટોમેટિક આવી ગયા છે, પ્રગટ થયા છે એમ કહ્યું છે. અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો એમ કરીને પ્રગટ થયા છે એવું કહેવામાં આવ્યું છે. તો સુખદેવ પ્રગટ થયા છે એ શું છે? એ મહાપુરુષ સંશ્રય છે. એ જ મહાપુરુષ સંશ્રય છે. અને મહાપુરુષોનો સંશ્રય એ પરમાત્માથી જ મળે છે. રામ કૃપા બીનું સુલભ ન સોય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. એ રામની કૃપા થાય છે ત્યાં આગળ. રામની કૃપા એટલે માણસ પોતે પોતાના ઉપર જયારે કૃપા કરે છે અને મુમુક્ષુત્વનું નિર્માણ કરે છે, એની સાથે જ એને ત્યાં આગળ એ ભગવાન પ્રગટ થાય છે. ભગવાન પોતે કૃપા કરે છે એના માટે. તો અહીં લખ્યું છે જે શું કહેવાય પ્રથમ સ્કંદના જે છેલ્લો 19મો અધ્યાય છે એના 25મા શ્લોકમાં તત્રા ભગવત ભવત એટલે પ્રગટ થવું. ભગવાન વ્યાસ પુત્રો યદ્રચ્છયા પોતાની ઈચ્છાથી, કોઈ અપેક્ષા વગર, ભીખ માંગવા નતા નીકળ્યા. યદ્રચ્છયા ગામટમાનો અનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટો ઋતશ્ચ બાલૈર અવધૂત વેશ તમ દ્વિ વર્ષમ સુકુમાર પાદ કરોરુ બાહ હંસ કપોલ ગાત્રમ ત્યારવા યથાશ્રોન્નસ નસતુલ્ય કર્ણમ સુબ્રવાનનમ કંબુ જાત સુકંઠમ. પહેલો સ્કંદ 19મો અધ્યાય 25મો શ્લોક. પહેલો સ્કંદ 25મો અધ્યાય અને છેલ્લો શ્લોક. અલક્ષ્ય લિંગ. અને જુઓ, પ્રશ્ન પૂછે આગળ બધાને, ઋષિઓને, પણ કોઈ જવાબ નથી આપ્યો. કોઈએ જવાબ નથી આપ્યો. પૂછ્યું કે જે થોડા સમયમાં મરવા વાળો છે એને શરીરથી કયું કર્મ કરવું, આ પ્રશ્ન પૂછ્યો, કોઈએ જવાબ ના આપ્યો. અને એમનામ જ એકદમ જ ભગવાન વ્યાસ ના પુત્ર સુખદેવ પ્રગટ થયા છે. તો આ સુખદેવ પ્રગટ થયા એ જ મહાપુરુષ સંશ્રય છે. અને એ રીતે મહાપુરુષોના સંશ્રય ની વાત તમે જો કરીએ તો એ મહાપુરુષ સંશ્રયની વાત ક્યાં કહી છે ખબર છે? કપિલ મુનિ અને દેવહૂતિના સંવાદની અંદર કહ્યું છે. ત્રીજા અધ્યાયના 25મા શ્લોકની 25મા અધ્યાય ત્રીજા સ્કંદમાં 25મો અધ્યાય 20મો શ્લોક. 3:25-20 ત્રીજો સ્કંદ 25મો અધ્યાય 20મો શ્લોક. ઓકે. અને એમાં શું કહે છે જુઓ,
વિવેકી જન સંગ અથવા આસક્તિને જ આત્માનું અછેદ્ય બંધન માને છે. સંગ, સંગને કારણે જ કે છે કે બંધન થાય છે, આસક્તિને કારણે જ. પણ એ જ સંગ અને એ જ આસક્તિ જ્યારે સંત અને મહાપુરુષ પ્રત્યે થાય છે ત્યારે મોક્ષનું ખુલ્લું દ્વાર બની જાય છે. એટલે બારણું ખુલ્લું છે, ઉઘડી જાય છે. એના માટે મળ્યું તમને? તો મહાપુરુષનો સંશ્રય થવો એટલે કે મોક્ષનું દ્વાર ઉઘડી જવું. હવે ખુલ્લું બારણું હોય એ ઘરમાં પ્રવેશ કરવા માટે કોઈ પછી પ્રોબ્લેમ ખરો? ના. એવું છે. તો સત્સંગ જે છે, જોઈ લો તારે 127 નો દોહો. હે 127 નો દોહો જોઈ લો. 127 ઉત્તરકાંડ 127. સો કુલ ધન્ય ઉમાસુનું જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુબીર પરાયણ જેહી નર ઉપજ બિની. એબ્સોલ્યુટલી રાઈટ. ધન્ય ગરી સોઈ જબ સત્સંગા, ધન્ય જન્મ દ્વિજ ભગતિ અભંગા. એ જન્મ જ ધન્ય છે કે જેમાં દ્વિજતા પ્રાપ્ત થાય. દ્વિજતા એટલે કે બીજો જન્મ થઈ જાય. બીજો જન્મ થવો એનો અર્થ એમ કે મા બાપ બીજા મળે નહીં, સદગુરુ મા બાપ તરીકે મળે અને સદગુરુ પોતે મંત્ર બીજનું આધાન કરે પોતાના શિષ્યની અંદર, અને એના વડે જે બીજો જે નવો પુરુષ જે જાગૃત થાય છે એ દ્વિજ છે. સદગુરુએ જે બીજ મૂક્યું અને સત્સંગનું કે મંત્રનું બીજ કે જે કોઈ તમને વિચાર મૂક્યો, વિચારનું પણ આધાન થાય, મંત્રનું પણ આધાન થાય. અને એ રીતે જે નવું વૃક્ષ, નવો માણસ જે પ્રગટ થાય છે, પેદા થાય છે, એ દ્વિજ છે. એટલે કે જેનું જીવન નવું બદલાઈ જાય છે, પછી પહેલા જેવું જીવન નથી રહેતું. એવો જે છે. અને જેને અભંગ ભક્તિ, ભક્તિ અભંગા શબ્દ છે. એટલે કે તૂટ્યા વગરની ભક્તિ. આ તૂટ્યા વગરની ભક્તિ કઈ લખી છે ખબર છે તમને? ભગતિ અભંગા શબ્દ જે છે ને, આ તમે જે બતાવ્યું એની અંદર ધન્ય ઘડી જોઈ જબ સત્સંગા, ધન્ય ધન્ય જન્મ દ્વિજ ભગતિ અભંગા. એ અભંગા ભક્તિ જે છે એની વાત પહેલા સ્કંદની અંદર બીજા અધ્યાયમાં અને 6થો શ્લોક 1, 2, 6 તો શું કે છે 6થા શ્લોકમાં? સવૈ વૈ પુંસા પરમો પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે અહૈત્યુક અપ્રતિહતા. અપ્રતિહતાનો અર્થ જ એ છે અભંગા. પ્રતિહતા એટલે ભંગા અને અપ્રતિહતા એટલે અભંગા. એવી ભક્તિ અપ્રતિહતા અને અહૈતુકી कहते हैं कि भक्ति भी ऐसी जिसमें किसी प्रकार की कामना न हो और जो नित्य
નિત્ય નિત્ય શબ્દ છે, નિરંતર શબ્દ છે, નિત્ય નિરંતર બની રહે એ અભંગા ભક્તિ. આ અભંગા ભક્તિ જે છે એ સત્સંગ ની વાતમાં આવી છે. જુઓ, ધન્ય ઘડી સોઈ જબ સત્સંગા, ધન્ય દ્વિજ ધન્ય જન્મ દ્વિજ ભક્તિ અભંગા. તો સત્સંગ જે છે એ ઘડી, સત્સંગની ઘડી ધન્ય હોય છે, પણ સત્સંગની અંદર શું છે? અભંગ ભક્તિ હોવી જોઈએ. અભંગ ભક્તિ એનું નામ સત્સંગ. અપ્રતિહતા અહૈતુક્ય ભક્તિ 1, 2, 6 પ્રમાણે ખ્યાલ આવ્યો. અને એવો વ્યક્તિ જે છે એ મહાપુરુષ છે. એ મળવો મુશ્કેલ છે. 127 કહ્યું છે એ પ્રમાણે. એ વ્યક્તિ રઘુવીર પરાયણ હોય છે કાયમના માટે. રઘુવીર પરાયણ, રામ પરાયણ, અને કેટલો બધો વિનીત હોય છે. જુઓ, લખ્યું છે જેહી નર ઉપજ વિનીત, વિનય વાળો, જરાય અહંકાર નહીં, અને આખા જગતને સુપુનિત કરે છે. જુઓ, જગત પૂજ્ય સુપુનિત, આખા જગતને એ પવિત્ર કરે છે. એ જ્યાં જ્યાં જાય, જે જગ્યાએ જાય, એ જગ્યા પવિત્ર બને છે. આ તમે જુઓ, મહાપ્રભુજીની બેઠકો હોય છે ને, જે આ કયો માર્ગ, આ પુષ્ટિ માર્ગ, એની અંદર મહાપ્રભુજીની 84 બેઠકો છે. અને ત્યાં જઈને જારી ભરવાનું મહત્વ છે. તો આ મહાપ્રભુજી જે છે એ જ્યાં જ્યાં ગયા ત્યાં બેઠક બની છે. બેઠક. અને ત્યાં એ બેઠક કેમ બની છે? જગત પૂજ્ય સુબિનિત ને કારણે. એ ત્યાં ગયા છે, એ જગ્યા પવિત્ર થઈ ગઈ છે એટલા માટે. તો રઘુવીર પરાયણ જે વ્યક્તિ છે, આવો વ્યક્તિ છે, મહાપુરુષ છે. એ જ મહાપુરુષ છે. અને એ આખા જગતને પાવન કરે છે. તો આવો વ્યક્તિ ભગવાન સુખદેવ જેવો, એ મહાપુરુષનો સંશ્રય થાય ત્યારે વાત બને. ખ્યાલ આવ્યો? તો હવે તમારી જોડે જે એનું ત્રીજા અધ્યાયનું જે ત્રીજા શ્લોકનું જે છે એ વાંચો તમે. मनुष्य तो सभी कहलाते हैं, किंतु मनुष्यत्व अर्थात मानवता का गुण सभी में नहीं होता। मानवता के लिए जिन श्रेष्ठ गुणों की आवश्यकता होती है वह ईश्वर के अनुग्रह, उसकी कृपा से ही आते हैं। जब व्यक्ति दिव्य गुणों से संपन्न होता है तभी वह सही अर्थों में मनुष्यत्व का अधिकारी होता है। इसी प्रकार मुक्ति की इच्छा भी हर व्यक्ति में जागृत नहीं होती, न उसे महापुरुषों का संग ही प्राप्त होता है। ये तीनों ईश्वर कृपा से ही प्राप्त होते हैं, अन्यथा दुर्लभ है। હરિકૃપા. હરિકૃપાથી જ મળે છે. અને એ હરિકૃપાને પ્રાપ્ત કરવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવાનો. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુસો દશરથ અજીર બિહારી. એ જે ચોપાઈ લખી તુલસીદાસે અને ભગવાન શંકરે ગાય, મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુસો દશરથ અજીર બિહારી, એ ચોપાઈ તો ભગવાન શંકરના મુખે જ છે ને. પેલી ઉમા સહિત જે જપત પુરારી એ તો તુલસીના મુખે છે. પણ જે આ મંગલ ભવન મંગલ હારી, દ્રવહુસ દશરથ અજીર બિહારી, અને ભૂસુંડી ટપકે છે તે વખતે. હે? અને ભૂસુંડી બી ટપકે છે.
ત્યાં ક્યાંય ટપકે છે. શંકર ભગવાન જયારે રામ જન્મ થાય ત્યારે આવે ત્યારે ભૂસુંડી નહીં આવતા. બરાબર બરાબર. હું તો ચોપાઈ જ્યાં છે એની વાત છે, કારણ કે એ ચોપાઈ બાલકાંડમાં છે ને, યા યા એટલે. તો આ હતું ત્રીજો શ્લોક. લેટ્સ મૂવ ટુવર્ડ્સ શ્લોક નંબર 4. લબ્ધ્વા કથચિત નર જન્મ દુર્લભમ તત્રાપી પુંસ્ત્વં શ્રુતિ પારદર્શનમ યસ્વાત્મ મુક્તૌ નયતેત મૂઢધિઃ સયાત્મહાસ્વં વિનિહંત્ય અસદ્ગ્રહાત. ભાઈ બહુ બહુ મોટી વાત કરી દીધી છે. આપણે પેલા મને છે ને તે જરી તકલીફ પડે છે. આ જે અનુવાદ છે પેલા એક વખત વાંચો, કે મને છે ને તે ગેર બેસતી નથી. તમે જે બોલો છો ને એ ફૂલટો જ થાય છે. અરે આટલું સહેલું બોલું છું. મારો બેરે સેકન્ડ ક્લાસ આવ્યો હતો. તમને કેટલી વખત કહેવાનું. સીતારામ સીતારામ. તો તમે વાંચો, ચાલો પહેલા તમે અર્થ વાંચી લો. આપણે આમાં બી છે જ ને અર્થ. હા, હું એ જ વાંચું. ચાલો. हाँ किसी प्रकार इस दुर्लभ मनुष्य जन्म को पाकर, એટલે જે ઉપર કહ્યું આગળના શ્લોકમાં કહ્યું છે મનુષ્ય જન્મ મળે છે ભગવાનની કૃપાથી, એની વાત કરે છે. किसी प्रकार इस दुर्लभ मनुष्य जन्म को पाकर और उसमें भी जिसमें श्रुति के सिद्धांत का ज्ञान होता है ऐसा पुरुषत्व पाकर. એટલે શ્રુતિના સિદ્ધાંતોનું જ્ઞાન પુરુષત્વથી મળે છે એમ કે છે. જો મૂળ बुद्धि अपने आत्मा की मुक्ति के लिए प्रयत्न नहीं करता वह निश्चय ही आत्मघाती है. वह असत में आस्था रखने के कारण अपने को नष्ट करता है. સારું, હવે તમે પાછળ જાઓ, હમણાં થોડીક મિનિટ પહેલા જો આપણે જોયું હતું, તો અહીંયા બેઝિકલી શું કે છે કે આ જ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને કે છે કે જે માણસ આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો એ પોતે આત્મઘાતી છે એમ કહેવા માંગે છે. બરાબર? આટલું તો સમજણ પડે એવું છે ને? કારણ કે માણસમાં આવું આવી ગયું છે. માણસમાં આવ્યું જ છે, બરાબર છે. એટલે મારી ચાંટ થોડી ડૂબે. ધેટ્સ રાઈટ. કારણ કે ભગવાન ત્યાં કહ્યું નરતન પાય વિષય મન દેહી પલટ, સોરી, એહી તન કર ફલ વિષય ન ભાગહી. ના 43માં દોહામાં જ જુઓ ને, સો પરત્ર દુઃખ પાવઈ સિર ધુની ધુની પછતાઈ કાલ હી કર્મ હી ઈશ્વર હી મિથ્યા દોષ લગાઈ. પણ એના પહેલા છે સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈ ન જેહી પરલોક સવારા. કે છે કે આવું સાધન નું ધામ જે મોક્ષ નું દ્વાર છે એ મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષ નો સંસર્ગ, આ બધું મળ્યા પછી પણ જે માણસ પરલોક નથી સવારતો, એટલે કે મોક્ષના માટે પ્રયત્ન નથી કરતો અને જેને મોક્ષ નથી મળતો, સો પરત્ર દુઃખ પાવઈ સિર ધુની ધુની પછતાઈ કાલહી કર્મહી ઈશ્વર મિથ્યા દોષ લગાઈ. એ કહે છે કે પછી પસ્તાય છે, પછી ભગવાન એને જલ્દી મનુષ્ય દુર્લભ દેહ આપતા નથી કે જ્યાં આવે તું તેને મનુષ્ય દેહ આપ્યો, તેમ છતાં તે કામી પુરુષ વાનરની માફક, પશુની માફક તું જીવન જીવ્યો છું, એટલે હવે તું પશુ બન, કારણ કે તને એ ગમે છે.
એટલે પછી ભગવાન પછી એને જલ્દીથી મનુષ્યત્વ આપતા નથી. અને એટલે પછી પેલો જીવ જે છે એ પછી માથું પછાડે છે અને પસ્તાય છે અને પછી કાળનો દોષ કાઢે છે, કર્મનો દોષ કાઢે છે, ઈશ્વરનો દોષ કાઢે છે, મિથ્યા દોષ લગાવી, મિથ્યા દોષ લગાય, મિથ્યા ખોટો ખોટો કાલના માથે કે અમને સમય ના મળ્યો, અમને ટાઈમ ના મળ્યો, અમને કોઈ કહ્યું નહીં, અમારે તો આવા કર્મ કરવા હતા, અમને પૈસા નતા અમારી જોડે, અમારી સ્થિતિ સારી નથી, આવા બધા બહાના કાઢે છે. ભગવાને અમને ના આપ્યું, આવી રીતે દોષ કાઢે છે ભગવાનનો. અને કાલ હિ કશ કર્મ હિ ઈશ્વરી મિથ્યા દોષ લગાઈ, એહી તન કર ફલ વિષય ન ભાઈ. આ શરીર પ્રાપ્ત કરવાનો ફળ વિષયોને ભોગવવા એટલું નથી કે છે. સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. અને કે છે કે સ્વર્ગને પ્રાપ્ત કરવું એ આ શરીરથી એના માટે સ્વર્ગ માટે પ્રયત્ન કરવાનો નથી. એ તો એ સુખ તો નાનું થોડુંક જ છે. સ્વર્ગ સ્વલ્પ, સ્વલ્પ એટલે થોડુંક જ છે. અને એ અંત એ દુઃખ એ સુખ જવાનું છે. સ્વર્ગનું સુખ થોડુંક જ છે, જવાનું છે, અને છેવટે દુઃખ મળવાનું છે. નરતનુ પાઈ વિષય મન દેહી, પલટી સુધાતે છઠ વિષ લેહી. કે છે કે મનુષ્ય જન્મ પામી અને કે છે કે જે વિષયોની અંદર મન રાખે છે એ અમૃત છોડી અને ઝેર પીવે છે, એમ કે છે. બાળકો અમૃત નો આપ્યો તો એ ઢોળી દીધો અને એના બદલે ઝેર લઈ આવ્યો, એમ કે છે, લીધું. તાહી કબહુ ભલ કહી ન કોઈ, ગુંજા ગ્રહઈ પરસમની કોઈ. એને કે છે કે કોઈ ભલો માણસ નથી કહેતું. એ કે છે કે પારસમણીને ખોઈ કાઢે છે અને એને બદલે ચણોઠીઓ ભેગી કરે છે. ભગવાને એને પારસમણી આપ્યો હતો. પારસમણી એટલે કે આ સત્સંગ. સત્સંગ એ પારસમણી છે. અને એનાથી આ લોખંડ જેવો દેહ છે આત્મા આપણો, એને કંચન જેવો સોનાનો બનાવે છે સત્સંગ. મહાપુરુષો પારસમણી છે. એના સંગમાં આવો એટલે માણસ ભલે લોઢા જેવો હોય તો એ સોના જેવો થઈ જાય છે. તો એ પારસમણી જેવા સત્સંગીનો સત્સંગ મળ્યો તો, એવા સદગુરુ મળ્યા, એવા મહાપુરુષ જીવનની અંદર મળ્યા અને આવા અનંત આપણને અવસર પ્રાપ્ત થયા સત્સંગના, પણ એ છોડી દીધા અને એના બદલે એટલાન્ટિસિટીમાં જઈને ઉભા રહ્યા, ગાડી ઉભી રાખી જુગારમાં. એ ગુંજાગ્રહ. આકર ચારી લક્ષ 84 જોની ભ્રમત યહ જીવ અવિનાશી. અને એના કારણે 84 લાખ યોનિની અંદર કે છે કે ભ્રમણ કરે છે. અને એ યોનિઓમાં ભ્રમણ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કારણ કે આ જીવ છે અવિનાશી છે, મરવાનો તો નથી. એટલે ભમ્યા કરે છે. અને એ ભમ્યા કરે છે એટલે કે છે કે ફિરત સદા માયા કર પ્રેરા, કાલ કર્મ સ્વભાવ ગુણ ઘેરા. અને સદા માયાથી પ્રેરાયેલો, ભગવાનથી પ્રેરાયેલો નહીં, માયાથી પ્રેરણા, માયાની પ્રેરણાથી માયાને આધીન થયેલો જીવ જે છે એ કાલ વડે ઘેરાઈ જાય છે. કર્મ પોતાના ખરાબ કર્મો વડે ઘેરાય છે, પોતાના સ્વભાવને કારણે ઘેરાઈ જાય છે. પોતાની અંદર રહેલા જે દુર્ગુણો એ એને ઘેરી વળે છે જીવાત્માને. આપણે સ્વભાવ શબ્દ છે, હે ત્યાં આગળ જે સ્વભાવ શબ્દ છે હા, એ બાબતમાં બાપુ એક વખત કહ્યું હતું, એટલું સચોટ લાગે છે કે કહેવાની વાત નહીં. બાપુ કહે છે કે ભગવાન સ્વભાવ
સુધારવા માટે ભગવાન માટે સ્વભાવ સુધારવો શક્ય નથી. સંત જ સુધારી શકે, સંત જ સુધારી શકે. મહાપુરુષ જ સ્વભાવને સુધારે છે. રાઈટ પરમાત્મા સુધારતો નથી. રાઈટ પરમાત્માના નામ, રૂપ, ગુણ, લીલા અને ધામ વડે અંતઃકરણની શુદ્ધિ થાય છે. પણ સ્વભાવને સુધારવો એ તો સદગુરુની કૃપા છે. કૃપા હોય તો એ જ મૂળ કારણ છે. ના, કારણ કે ભગવાન એમ કે છે કે ગુણા ગુણેશુ વર્તતે, એ સિદ્ધાંત છે એની પાર હું નથી જવાનો. સંતને હું એસા આપીશ. ગુણાગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, ભગવદ ગીતાનો શ્લોક છે, બરાબર? તો કૃષ્ણ નથી સુધાર્યો નાગનો સ્વભાવ. જળ કમળ અને બાળા યા એનો સ્વભાવ સુધાર્યો નથી. એને કહ્યું કે તું અહીંથી જતો રહે. એ તો કઉ છું, ભગવાન સુધારી નથી શકતા. રાઈટ, એને કહ્યું કે ભાઈ તું આ સ્થાનને છોડી દે. છોડી દે રાઈટ. ત્યારે કે છે કે હું ક્યાં જઉં? હું કે છે કે જેવો આ પાણીની બહાર નીકળી છે અને હાથે કે છે કે તમારું જે વાહન ગરુડ છે એ મને ખાઈ જશે. તો કે છે કે હવે નહીં ખાય, કારણ કે તારા માથા ઉપર કૃષ્ણના ચરણ પડ્યા છે. એટલે ગરુડ જ્યારે જોશે સાપને, ત્યારે જોશે કે આ તો મારા સ્વામીના ચરણ આના મસ્તક ઉપર છે, એનો હું આહાર કેવી રીતે કરી શકું? એટલે આવું આશ્વાસન ભગવાન શ્રી કૃષ્ણ એ સર્પને આપે છે. અને પછી એ રમણક દ્વીપની અંદર ચાલ્યો જાય છે. એનીવે, એ કૃષ્ણ કથાની વાત હતી. પણ જે આપણો જે સબ્જેક્ટ ચાલે છે, કબહુ કરી કરુણા નર દેહી દેત ઈસ બીનું હેતુ સનેહી. અને પછી ફરી જયારે નર જન્મ મળે છે, મનુષ્ય જન્મ, એ તો ભગવાનની કરુણા છે. કરુણા કરીને જ આપે છે. આપણી કોઈ લાયકાત નથી. ટેલ યુ ટ્રુથ, કોઈ જ લાયકાત નથી. ભગવાને કૃપા કરીને જ આપણને આ દેહ આપ્યો છે. એ દેહ આપ્યો અને એ કે છે કે શા માટે? બીનું હેતુ સનેહી. ભગવાન પોતે સુરદ છે અને સર્વના ઉપર ઉપકાર કરવા વાળા છે. વગર કોઈ પણ જાતની અપેક્ષા વગર શ્રી કૃષ્ણ એ ઉપકાર કરવા વાળા છે, એટલે એમણે આ મનુષ્ય દેહ આપ્યો છે. ભગવાનનો સ્વભાવ એવો છે કરુણા કરવાનો. અને એ સ્વભાવને કારણે આપણને ભૂલમાં આ મનુષ્ય દેહ મળી ગયો છે. એમની કૃપાથી મળી ગયો છે. તો એ કૃપાથી મળે અને પછી કે છે કે નરત અનુભવ બા રીધિ કહું બેરો. અને કે છે કે આ કેવું છે કે છે આ જે નર્તનું મનુષ્ય જન્મ જે છે સંસારમાં, એ કે છે કે સંસાર સમુદ્રની અંદર કે છે કે બેડો છે. બેડો એટલે કે પેલા પીપળા હોય ને, પીપળા, એ પીપળાની ઉપર વાંસ બાંધી દે અને પેલા ખાલી પીપળાની ઉપર વાંસ બાંધેલો હોય, પ્લેટફોર્મ તૈયાર કરેલું હોય, એની ઉપર માણસ બેસી જાય અને તલાવ પાર કરી નાખે, હા મેં જતો રહે. એને બેડો કહેવાય. એની અંદર મોટું જહાજ ના હોય, બેડો એવો બેડો કે છે કે અને કે છે કે સન્મુખ મરુત અનુગ્રહ મેરો. અને જો આ જીવ મારી સન્મુખ થઈ જાય તો કે છે કે એના ઉપર મારો અનુગ્રહ થઈ જાય છે. કે છે મારો અનુગ્રહ થઈ જાય છે. અનુગ્રહ કયો અનુગ્રહ? જેમ વાયુ ષડને લઈ જાય, ષડ ખુલ્લો કરેલો હોય
અહીં ષડ ખુલ્લો કરવો એનો અર્થ કે પરમાત્માની સન્મુખ થવું. અને જેવા સન્મુખ થાવ એટલે તરત જ ભગવાનની કૃપા રૂપી વાયુનો અનુગ્રહ થાય છે. અને પેલા ષડને અડતાની સાથે પેલો બેડો એમનેમ ચાલવા લાગે છે. એટલે મનુષ્ય સન્મુખ થવાનું છે પરમાત્માની. ખબર પડી? અને એ અનુગ્રહ છે. સન્મુખ થશે તો ષડ તમે ષડની દિશા ફેરવી દેવાની છે. આપણે પરમાત્માથી વિમુખ થયા છે, સન્મુખ થઈ જવાનું છે. સન્મુખ થતાની સાથે કૃપા થશે, અનુગ્રહ થશે. અને પછી કે છે કે અને તમારી જોડે કર્ણધાર સદગુરુ દ્રઢ નાવા, દુર્લભ સાજ સુલભ કરી પાવા. અને કર્ણધાર તરીકે કે છે કે ભગવાન સદગુરુ એ દ્રઢ નામના કર્ણધાર છે. મહાપુરુષ સંશ્રય. ધેટ્સ રાઈટ. દુર્લભ સાજ સુલભ કરી. અને એ કે છે કે એનાથી કે છે કે તમને સરળતા મળી જાય છે, સાધન મળી જાય છે જે દુર્લભ હતું એ. સો ન તરે ભવ સાગર નર સમાજ અસ પાઈ, સો કૃત નિંદક મંદમતી આત્મા હન ગતિ જાય. કે છે કે આટલો બધું થયા પછી પણ જો ભવસાગર ને આ નર સમાજ પાર ના કરે તો એ કે છે કે નિંદા કરવા વાળો, મંદમતી અને પોતાનો જ આત્માનું હનન કરવા વાળો છે. એ આત્મહનન જે શબ્દ છે, આત્મહન, એનો અર્થ જ આત્મઘાતી. હવે આ જે શ્લોકમાં લખ્યું છે એ જોઈએ. લબ્ધ્વા કથિત કોઈ પણ પ્રકારે કે છે કે ક્વચિત નરજન દુર્લભમ લબ્ધ્વા, કે છે કે દુર્લભ મનુષ્યને કે છે કે ગમે તેમ કરીને પામી જાય જો. અને એમાં પણ કે છે કે જો તત્રાપી પુંસ્વમ શ્રુતિપાર દર્શનમ, સદગુરુ જે મળી જાય અને શ્રુતિના સિદ્ધાંતનું એને જ્ઞાન થઈ જાય હોય, જ્ઞાન પણ હોય, અને તેમ છતાં એટલે કે સદગુરુ પણ મળ્યા છે, મનુષ્ય જન્મ પણ મળ્યો છે, અને તેમ છતાં પણ જો એ આ મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો ને આળસુ થઈને બેસી રહે છે, ભગવાનનું ભજન નથી કરતો, તો નિશ્ચય કે છે કે આત્મઘાતી છે. અને એ મૂળ બુદ્ધિ છે, મૂળ બુદ્ધિ. પેલામાં મંદમતી લખ્યું છે ને, પેલામાં મંદમતી લખ્યું છે, અહીં આગળ મૂળમતી લખ્યું છે, મૂળધી લખ્યું છે. જુઓ, યહ સ્વાત્મ મુક્તો ન યતેત, ન યતેત એટલે કે પ્રયત્ન નથી કરતો. એ માણસ મૂળથી, મૂળ બુદ્ધિ વાળો છે. સ હિ આત્મહા, સહી આત્મહા, એ પોતાના આત્માનું હનન કરવા વાળો છે. સ્વમ એટલે કે પોતાના આત્માનું. અને કે છે કે વિનિહંત્ય અસદગ્રહાત, અને કે છે કે અસદગ્રહાત એટલે કે અસતમાં આસ્થા રાખવાને કારણે પોતાની જાતને નષ્ટ કરે છે. અસતમાં આસ્થા રાખે છે એટલે કે એ એ એ એ સત્ય તરફ એનું જે એને પરમાત્મા પ્રત્યે વિમુખતા છે. સત તત્વ તરફ એની સન્મુખતા નથી, અસત તત્વ તરફ એની અસત્ય તરફ એનું મોડું છે. એટલે એ કહે છે કે પોતે પોતાને જ નષ્ટ કરે છે. તો આ રીતે મનુષ્યત્વ પામ્યો છે, મહાપુરુષ સદગુરુ મળ્યા છે,
પણ તેમ છતાં પ્રયત્ન કરતો નથી. ન યતેત શબ્દ છે. એ ન યતેત શબ્દ છે એટલે કે ન યતેત હોય તો એ મૂઢધિ મંદ બુદ્ધિ છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો નથી અને બધું શોર્ટ ટર્મ નું જુએ છે, દીર્ઘ દ્રષ્ટિ રાખતો નથી. આપણે બધા શું કરીએ છીએ? આ જન્મનું જ વિચારીએ છીએ. આત્મા વિશે તો વિચારતા જ નહીં, આ દેહ માટે જ વિચારીએ છીએ કે આ દેહનું ગમે તેમ કરીને રક્ષણ થઈ જાય, એને ખાવા મળે, એને ભોગ મળે, એનું રક્ષણ થાય, એને ઠંડી ના લાગે, એને ટાઢ ના લાગે, એને ગરમી ના લાગે, એ ટકી રહે ગમે તેમ કરીને. દવા ખાઈએ, આ ખાઈએ, તે ખાઈએ, એનો વિચાર, એની પાછળ સમય ખૂબ ગુમાયો છે, ખૂબ 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 ગુમાયો છે એમ કહીએ તો ચાલે. એટલે 84 લાખ. એટલે 84 લાખ. એના બદલે એમાંથી થોડોક ઓછો સમય થોડોક કાઢી અને ભલે આ શરીર મરવાનું તો છે જ એક ટાઈમે. કોને ખબર છે કોને મરવાનું, ક્યારે મરવાનું છે, કોને ખબર છે? આ સત્સંગ પૂરો થાય ને તરત ટપ થઈ જઈએ અથવા ચાલુ સત્સંગે ટપ થઈ જઈએ. બોલો, જો આ શરીરની અનિત્યતા છે જ અને એનું ઠેકાણું નથી. આપણે કઈ પરીક્ષિત તો છે નહીં કે ખબર પડી જાય ગઈ છે આપણને કે 7 દિવસ પછી 7 દિવસ હજુ આપણે જીવવાના છીએ. એટલે પરીક્ષિતને તો એટલો એડવાન્ટેજ હતો પરીક્ષિતને કે 7 દિવસની એને ખબર હતી. આપણને તો ખબર જ નથી. આ અડધી મિનિટ પછી ચાપ પડી જઈએ, કોને ખબર? અને આટલું જાણ્યા છતાં દેહની માટે કરીને સમયની બરબાદી કરી છે અને જીવાત્માનું, જીવનું કલ્યાણ માટે પરમાત્માનું ભજન કરતા નથી. આ દુર્ભાગ્ય છે, આપણા બધાનું દુર્ભાગ્ય છે. અને આ દુર્ભાગ્ય જે છે એને કારણે શંકરાચાર્ય કહે છે કે મૂળધિ, મંદ બુદ્ધિ છે, મૂળ બુદ્ધિ છે. આ હિસાબે પરીક્ષિતે પેલાને થેન્ક યુ કહ્યું હશે, રાઈટ? ઋષિપુત્રને 100% કહેલું જ છે. ઋષિપુત્રનો આભાર માન્યો છે. યુ રાઈટ અબાઉટ ધેટ. હું તમને બતાવું કઈ જગ્યાએ કહ્યું છે. એ કહ્યું છે એમણે. ત્યારે એ ઋષિપુત્રનો પણ આભાર માને છે. હા, તમને કહું કઈ જગ્યાએ છે. જયારે કથાનું સમાપન થશે તારે હશે કે? ના ના, શરૂઆતમાં જ છે. હું તો ઋષિનું નામે ભૂલી ગયો. લો, હે? જેના પર શમીક જો લખ્યું છે, अवश्य ही उन महात्मा के अपमान के फलस्वरूप शीघ्र से शीघ्र मुझ पर कोई घोर विपत्ति आवेगी और मैं भी ऐसा ही चाहता हूं કે છે કે મને હું જ ઈચ્છું છું. શ્લોક નંબર બીજો 19-2. क्योंकि उससे मेरे पाप का प्रायश्चित हो जाएगा और फिर कभी मैं ऐसा काम करने का दुस्साहस नहीं करूंगा. અને પછી જુઓ ચોથા શ્લોકમાં શું લખે છે? इस प्रकार वे चिंता कर ही रहे थे कि उन्हें मालूम हुआ ऋषि कुमार के शाप से तक्षक मुझे डसेगा.
उन्हें वह धधकती हुई आग के समान तक्षक का डसना बहुत भला मालूम हुआ। उन्होंने सोचा कि बहुत दिनों से मैं संसार में आसक्त हो रहा था, अब मुझे शीघ्र वैराग्य होने का कारण प्राप्त हो गया। મને જલ્દીથી હવે વૈરાગ થશે, કારણ કે મને આ ખબર પડી ગઈ કે મારે મરવાનું છે। वे इस लोक और परलोक के भोगों को पहले से ही तुच्छ और त्याज्य समझते थे। अब उनका स्वरूपतः त्याग करके भगवान श्री कृष्ण के चरण कमलों की सेवा को ही सर्वोपरि मानकर आमरण अनशन व्रत लेकर गंगा तट पर बैठ गए। लख्યું છે ને? જુઓ 14મો શ્લોક લખ્યો છે, જુઓ। मैं भी राजा ही हूं। અજય કયો? 19? અધ્યાય 19મો, પહેલો સ્કંદ 19મો અધ્યાય, 14મો શ્લોક। ઓકે। निरंतर देह गेह में आसक्त रहने के कारण मैं भी पापरूप ही हो गया हूं। इसी से स्वयं भगवान ही ब्राह्मण के शाप के रूप में मुझ पर कृपा करने के लिए पधारे हैं। यह शाप वैराग्य उत्पन्न करने वाला है, क्योंकि इस प्रकार के श्राप से संसार आसक्त पुरुष भयभीत होकर विरक्त हो जाया करते हैं। जो એટલે જેણે શ્રાપ આપ્યો છે એને ભગવાન માને છે। જુઓ લખ્યું છે ને કે શાપના રૂપમાં કે છે મારા ઉપર કૃપા જ કરી છે એમણે, એમ કે છે। ब्राह्मणों, अब मैंने भगवान के चरण में अपना जीवन समर्पित कर दिया है। अब स्वयं तक्षक आकर डस ले, इसकी मुझे कोई परवाह नहीं है। आप कृपा करके भगवान की रसमयी लीलाओं का गायन करें। अरे कैसे कि मैं आप ब्राह्मणों के चरणों में प्रणाम करके पुनः यही प्रार्थना करता हूं कि मुझे कर्मवश चाहे जिस योनि में जन्म लेना पड़े, भगवान श्री कृष्ण के चरणों में मेरा अनुराग हो, उनके चरणाश्रित महात्माओं से विशेष प्रीति हो और जगत के समस्त प्राणियों के प्रति मेरी एक सी मैत्री बनी रहे। 16 नंबर, आवो आशीर्वाद आपो। એટલે કોઈના પ્રત્યે દ્વેષ ના રહે, આવું પણ માગ્યું છે। તો આ વાત હતી પરીક્ષિતના બાબતની। આપણને તો ખબર, આપણને તો 7 દિવસ શું એક અડધા કલાકની ખબર નથી, અને તેમ છતાં આપણે બધા સાવધાન નથી થતા। એ મુશ્કેલી છે મોટી। તો અહીં આગળ 4 માં 5 મિનિટ બાકી છે। તમે દ્વેષ શબ્દ કઈથી લાયા? હે? દ્વેષ શબ્દ કઈથી લાયા? કયો દ્વેષ? તમે હમણાં બોલ્યા ને કે દ્વેષ ના રહે, તમે વાંચ્યું નતું એ? ના, પણ જે 15મો જે શ્લોક છે, 19મા અધ્યાયનો 15મો શ્લોક હું કાઢું 1 મિનિટ। એનો અર્થ એવો થાય કે મારી એક રીતે મૈત્રી બની રહે। એટલે કે મૈત્રી ક્યારે બને? દ્વેષ હોય તો થોડી મૈત્રી બને, દ્વેષ હોય તો ના બને ને મૈત્રી। ના, પણ તમે એ મૈત્રી ને દ્વેષ એ બધું બરાબર છે, પણ બાપુ એ ઘડીએ કે છે કે પ્રકાશ હોય તો અંધારું ના હોય। ઓફકોર્સ ના હોય। અને એવી જ રીતે જ્યાં દ્વેષ છે ત્યાં પ્રેમ ના હોય। અને જ્યાં પ્રેમ છે, પ્રેમ હોય ત્યાં દ્વેષ ના હોય, કારણ કે પ્રેમ જ પ્રકાશ છે ને। યા યા
એટલે મેં કહ્યું છે કે દ્વેષ ના થાય મારે, એ બરાબર છે. કારણ કે એમણે કહ્યું કે મારો કે બધાની પ્રત્યે મને પેલી એ થાય, પ્રિય હો, પ્રિય હો. હા, એક સી મૈત્રી બની રહે, એટલે પ્રિય હો. એનીવે, તો સમય થયો છે, એટલે આપણે આગળ જવું નથી. અહીં આગળ બંધ રાખીએ. મારે આજે કીર્તનમાં કદાચ તકલીફ 5 પડશે. મિનિટ, 1-2 મિનિટ સંકીર્તન કરી દઈએ. યા રામ 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 રામ